ધોરાજી નગરપાલિકામાં પ્રથમ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે। નગરપાલિકામાં પ્રથમ પ્રમુખ તરીકે સંગીતા બારોટની વરણી કરાઈ હતી, પરંતુ પૂર્વ પ્રમુખના દારૂ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે નગરપાલિકાના પ્રથમ પ્રમુખે 13 જ દિવસમાં રાજીનામું આપ્યું હતું। તેમજ નગરપાલિકાનું પદ ખાલી પડતા નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વોર્ડ નંબર 4ના પાયલ ધોળકિયાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। मोदी साहेब, अपने मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल साहेब, अपना सांसद सभ्य श्री डॉक्टर मनसुखभाई मांडविया साहेब, अपना धारासभ्य महेन्द्र पाडलिया साहेब અને સૌનો સાથ સૌનો વિકાસ ધોરાજી શહેર માટે અમે કામો કર્યા અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીશ કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી અમારા 24 સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ। ખાસ કરીને અત્યારે તો પેલા પાણીનો પ્રશ્ન છે બહેનોને, અમે જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરશું અને હાલના જે ચાલુ કામ છે એ જલ્દીમાં જલ્દી તકે પૂરા થાય એવા અમે પ્રયત્ન કરશું। ભારત માતા કી જય, જય જય ગરબી ગુજરાત।